વેપારી તરીકેનો સ્વાંગ રચીને કરોડોની ઠગાઈ કરનાર દંપતીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। ફિલ્મી દુનિયામાં બંટી અને બબલીની જોડી ભલે મનોરંજન પૂરતી સીમિત હોય, પરંતુ સુરતના કાપડ ઉદ્યોગમાં વાસ્તવિક જીવનમાં પણ આવી જ ઠગ જોડી સક્રિય હતી। વેપારીઓનો વિશ્વાસ જીતીને કરોડો રૂપિયાનો માલ સગે વગે કરીને ભૂગર્ભમાં ઉતરી જવાની ટેવ ધરાવતા પતિ પત્નીની જોડીને આખરે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે। પોલીસથી પત્નીને બચાવવા પતિએ પત્નીને એડ્સનું બહાનું બતાવ્યું હતું। આ દંપતીએ સુરત અને મુંબઈના વેપારીઓને અંદાજે 2.45 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડ્યો હોવાનું બહાર આવ્યું છે। આ ઠગ દંપતીની ઓળખ રાકેશ ચંદ્રરામ કુમાવત અને તેની પત્ની મમતા દેવી તરીકે થઈ। આ બંને આરોપીઓની કામ કરવાની પદ્ધતિ અત્યંત શાતિર અને પૂર્વાયોજિત હતી। એમની મોડેસ ઓપરેન્ડી મુખ્યત્વે વિશ્વાસ મેળવવા પર આધારિત હતી। સૌપ્રથમ આ દંપતી સુરત શહેર અથવા બહારના રાજ્યોમાં મોટા કાપડ માર્કેટોમાં ભાડે દુકાનો રાખતા। શરૂઆતમાં તેઓ પોતાની પેઢીને મજબૂત છાપ ઊભી કરવા માટે વેપારીઓ પાસેથી નાના પાયે માલ ખરીદતા અને કાપડ માર્કેટના વણલખાયેલા નિયમો મુજબ સમયસર પેમેન્ટ ચૂકવી દેતા। આ પ્રક્રિયા તેઓ ત્યાં સુધી ચાલુ રાખતા જ્યાં સુધી સામેવાળા વેપારીને તેમના પર પૂરેપૂરો ભરોસો ન બેસી જાય। એકવાર વેપારીઓનો વિશ્વાસ જીતી લીધા બાદ તેમને મોટો દાવ ખેલતા હતા। શાખાના આધારે તેઓ કરોડો રૂપિયાનો ઉધાર માલ ખરીદી લીધા અને ત્યારબાદ રાતોરાત દુકાન બંધ કરીને મોબાઈલ સ્વિચ ઓફ કરીને ફરાર થઈ જતા। પોલીસ પકડથી બચવા માટે તેઓ વારંવાર પોતાના રહેણાંક બદલતા રહેતા, જેથી પોલીસ તેમના સુધી પહોંચી ન શકે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને। બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।